ગાંધીનગર ખાતે ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળે દેખાવો કર્યા। વિવિધ પ્રશ્નોને ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા લેબ ટેકનિશિયન ગાંધીનગર પહોંચ્યા। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે લેબ ટેકનિશિયન મહામંડળે બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા, જ્યારે તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ લેબ ટેકનિશિયનને ઇન્ફેક્શન એલાઉન્સ અને નોન પ્રેક્ટિક એલાઉન્સ આપવા સાથે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ આઉટસોર્સથી એટેન્ડન્ટ, સહાયક અને ઉચ્ચતર પગાર ધોરણમાં વિસંગતતાઓ દૂર કરવા, કોવિડ-19 રોગચાળામાં કરેલી કામગીરીના પગાર બાબતે ઠરાવનો લાભ આપવા, ત્યારે લેબોરેટરી ટેકનિશિયનને મેલેરિયા સુપરવાઇઝર અને મેલેરિયા ટેકનિશિયનની ખાલી પડેલી જગ્યા પર શૂન્ય બજેટમાં કામગીરીમાં ફેરફાર કરવાની માંગણીઓ સાથે ધરણા કર્યા। તો સરકાર મહામંડળની માંગ નહીં સંતોષે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। કરેલી હોવા છતાં પણ તેઓની જે 130 દિવસનો પગાર ધોરણ છે જે અન્ય કેડરને આપવામાં આવ્યો, પરંતુ અમને આપવામાં અમારી કેડરને એનાથી વંચિત રાખવામાં આવી, બરાબર છે। તો એ પણ અમને મળવાપાત્ર હોય અમારી એ માગણી છે। અમારી માગણીઓ નહીં સંતોષાય તો અત્યારે અમારા યુનિયનના જે ખજાનચી શ્રી છે નિલેશભાઈ કાછડિયા સાહેબ, જે છેલ્લા 8 દિવસથી અનશન ભૂખ હડતાલ પર સત્યાગ્રહ છાવણી ખાતે બેઠેલા છે, જો અમારી આગળની સરકારશ્રી સમક્ષ અમે અમારી માગણી મૂકેલી છે, પણ જો અમને સંયુક્ત બેઠક નાણાં વિભાગ અને આરોગ્ય વિભાગને આપી અને અમારા એક પણ પ્રશ્નોનું નિરાકરણ આપવામાં નહીં આવે તો આજ અમારા 33 જિલ્લાની કારોબારી ભેગી થઈ અને જે નિર્ણય કરશે અને આનાથી પણ ઉગ્ર અને જલદ કાર્યક્રમ સરકારશ્રી સમક્ષ અમે રજૂ કરીશું। અમારી 5 મુખ્ય માગણીઓ છે, જે પૈકી એક મુખ્ય માગણી છે પગાર વિસંગતતા। છેલ્લા ઘણા વર્ષોથી પગાર વિસંગતતા બાબતે અમે અનોખી રજૂઆત સરકારને કરેલી છે અને હાલ આ દિલાસા સિવાય અમને આજ દિન સુધી કશું મળેલ નથી, જેના કારણે અમારે રોડ ઉપર ઉતરી આવવું પડ્યું છે। કોને રજૂઆત કરી છે અને નિવાડો નહીં આવે તો શું પગલાં લે? સરકારમાં આરોગ્ય મંત્રી સાહેબશ્રી, મુખ્યમંત્રી સાહેબશ્રી, અગ્ર સચિવ સાહેબશ્રી, દરેક વિભાગમાં અમારી રજૂઆતો અમે વારંવાર કરતા આવ્યા છીએ।